પૃથ્વી બેસી ગઈ છે, હવે કટિંગ કરે છે. અમારું ગૂગલ એડસન્સ આવ્યું છે એનું. જો અહીંયા દોરેલું હોય છે. ઊભી રહેજે પૃથ્વી, એક મિનિટ. જો ફ્રેન્ડ, અહીંયા આ રીતે કટિંગનું હોય છે. જો અહીંયા દેખાય કટિંગનું દોરેલું હોય છે. અહીંયા લખેલું જો રિમૂવ સાઈડ એજ ફર્સ્ટ, પેલા આર્યું કાપવાનું હોય છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને હું તમને એક વસ્તુ બતાવીશ જે મારી લાઈફનું સૌથી બેસ્ટ કહીએ ને તો એવું વસ્તુ છે. તો ફ્રેન્ડ જો આ છે ગૂગલ એડસન્સ, જે આજે અમારા ઘરે આવી ગયું છે. તમને ખબર જ હશે ગૂગલ એડસન્સ શું છે. તો કે આ એ વસ્તુ છે, આપણે નહીં કહેતા કે એક પગથિયું વધારે ચડીએ, તો આ એક છે મારું સક્સેસનું એક પગથિયું છે. જે સૌથી પહેલું પગથિયું હું કહું તો કહી શકું છું કે જ્યારે આપણી ચેનલ પાસ થાય છે, મોનિટાઈઝ થાય છે, જ્યારે આપણા ચેનલ ઉપર $10 થાય છે, 10 અને 10થી વધારે ડોલર થાય છે, ત્યારે આપણે ગૂગલ એડસન્સ મંગાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ જો આજે મારે 10થી વધારે ડોલર થઈ ગયા છે, એના કારણે મેં ગૂગલ એડસન્સ મંગાવી નાખ્યું હતું. તો મારે 2 દિવસ પહેલાં ગૂગલ એડસન્સ આવી ગયું હતું. તો ફ્રેન્ડ, આના માટે મેં કેટલી બધી મહેનત કરી હતી. લગભગ આજથી લઈને 3 વર્ષ પહેલાંની મહેનત છે. 3 વર્ષ પહેલાંની મહેનત કરી હતી ત્યારે અમને આ ગૂગલ એડસન્સ મળ્યું છે. મારા મહેનતનું ફળ હવે મને મળ્યું છે. હજુ ફ્રેન્ડ મને $1 પણ મળ્યો નથી, પણ આ સૌથી પહેલું પગથિયું છે કે જે ગૂગલ એડસન્સ મને મળી ગયું છે. આજે હું આનું છે ને કટિંગ કરીશ. જે અંદર આમાં ગૂગલ એડસન્સની અંદર 6 નંબર આવે છે, જે ટીન નંબર આવે છે, એ ટીન નંબર આપણે એકાઉન્ટમાં નાખવાનો હોય છે, ત્યારે આપણું આગળ વધી શકે છે. એ પણ હું તમને બતાવીશ. તો ફ્રેન્ડ, આજે ગૂગલ એડસન્સ આવ્યું છે, તો આજે હું આની ઋત્વી જોડે થોડીક ભગવાનની સૌથી પહેલાં હું કોઈ બી કામ હું માતાજીના ચરણોમાં મૂકીને ઋત્વીને કહીશ કે એના માતાજીના ચરણોમાં મૂકશે. પછી અમે એની થોડીક પૂજા કરીશું. પછી એનો અંદર જે ટીન નંબર આવ્યો છે, ટીન નંબર અમે ખોલીશું. તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ કે આનું ઋત્વી આનું કટિંગ પણ કરશે અને અંદર ટીન નંબર જે આવ્યો હતો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હવે હું આ ઋત્વીને આપું છું. પૃથ્વી લે, હવે હું તને આપું છું. આર્યું જો ફ્રેન્ડ, ઋત્વી હવે મંદિર જોડે બેસી ગઈ છે, તો હું આ એડસન્સ આપું છું. ઋત્વી જો હવે એની પૂજા કરશે, દીવો કરશે, પછી અમે આ એડસન્સને કટિંગ કરીશું. તો જો ઋત્વી લીધું છે, અમારા માતાજીની સામે મૂક્યું છે. જો અમારા માતાજીનું મંદિર છે, તો એની સામે મૂક્યું હતું. જો હવે સૌથી પહેલાં ઋત્વી એની પૂજા કરશે, ચાંદલા કરશે, પૂજા કરશે. હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો અમારા માતાજી હું તમને બતાવું છું, બધા માતાજી છે. અમારા કુળદેવી બહુચરમાં છે. તો જો મેં બહુચરમાના ચરણે મૂક્યું હતું અમારા ગૂગલ એડસન્સનું. તો જો સૌથી પહેલાં ઋત્વી આડો દીવો કરે છે માતાજીનો. જો હું તમને બતાવું છું. જો ઋત્વીએ દીવો લીધો હતો, આડો દીવો કરે છે સૌથી પહેલાં માતાજીનો. અહીંયા જો એક ઊભો દીવો પણ મૂક્યો હતો. આડો ને ઊભો દીવો, જો 2 દીવો કર્યા હતા. કારણ કે માતાજીએ છે એ ભગવાન અને માતાજીના માટે એક દીવો અને આડો દીવો અને ઊભો દીવો કર્યો છે. જો ફ્રેન્ડ, તમને એક સરપ્રાઈઝ બતાવું છું. મીનાક્ષી પણ આવી છે. જો કે મીનાક્ષી, આ મીનાક્ષી પણ આવી છે. જો અમારા આ જે એડસન્સ હતું એટલા માટે એક બેનને પણ બોલાવી હતી, કારણ કે આ તો બહુ મોટું મહાન કામ કહેવાય. તો જો હવે ઋત્વી દીવો કરે છે. જો સૌથી પહેલાં માતાજીનો દીવો કર્યો, પછી ભગવાનનો દીવો પણ કર્યો હતો. એડસન્સ મૂક્યો હતો. હવે એને ચાંદલા પણ ઋત્વી કરશે. જો થઈ ગયો ને દીવો, બંને માતાજી અને ભગવાનનો દીવો કર્યો હતો. હવે ઋત્વી ચાંદલા પણ કરશે. જો અગરબત્તી બાકી હતી તો ઋત્વી અગરબત્તી પણ કરે છે. તો અગરબત્તી કરી નાખી હતી ઋત્વીએ. જય બહુચરમાં. જો ઋત્વીએ દીવો કરી નાખ્યો હતો, અગરબત્તી પણ કરી નાખી હતી. હવે ફક્ત ચાંદલા બાકી હતા, તો ચાંદલા પણ કરશે. જો ઋત્વી અગરબત્તી પણ કરી નાખી હતી. હવે અહીંયા અગરબત્તી મૂકે છે. ઋત્વી હવે ચાંદલા કરવાના છે. આ પડ્યું કંકુથી. ફ્રેન્ડ, ઋત્વીએ જો કંકુ પલાળી નાખ્યું હતું, તો સૌથી પહેલાં ઋત્વી ભગવાને માતાજીને અને ભગવાને ચાંદલા કરશે. પછી એડસન્સ એકાઉન્ટ આવ્યું છે એને પણ ચાંદલા કરશે. તો જો સૌથી પહેલાં ઋત્વી અમારા કુળદેવી રહે એમને ચાંદલા કરે છે. જો કરે છે ને બધે ચાંદલા. તો ફ્રેન્ડ,
સૌથી પહેલાં આપણે કોઈ બી કાર્ય કરીએ તો ભગવાનના અને માતાજીના આગળ રાખીને જ કાર્ય કરવું જોઈએ. તો અમે પણ જો અમારી યુટ્યુબનું એસન્સ આવ્યું તો સૌથી પહેલાં અમે માતાજી મૂકી અને ચાંદલા કરીને પછી અમે એને કટિંગ કરીશું. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. તો જો ઋત્વી જો બધા ભગવાને ચાંદલા કરે છે, ગણપતિ દાદાને, હનુમાન દાદાને, તો બધાને ચાંદલા કરે છે. જો બહુચર માને કર્યું, કાકા માને કર્યા, આ દરેક ભગવાને ચાંદલા કરે છે. જો બધા ભગવાને ચાંદલા થઈ ગયા હતા. હવે ગૂગલ એડસન્સને બાકી હતા તો હવે જો એને પણ ચાંદલા કરે છે. જો 1 2 પછી 3 4 અને 5. તમને ખબર હોય કે આપણે રિવાજ પ્રમાણે 5 ચાંદલા આવી રીતે કરતા હોઈએ. તો જો અહીંયા ચાંદલા કર્યા હતા. તો ફ્રેન્ડ હવે જો ચાંદલા થઈ ગયા હતા. હવે ઋત્વી આને કટિંગ કરશે, હું તમને બતાવીશ. તો જો હવે ઋત્વી દર્શન કરે છે તો હું પણ દર્શન કરી લઉં છું, પછી તમને બતાવીશ કટિંગ કરતા. ફ્રેન્ડ હવે જો ઋત્વી લે છે, લઈ લે ઋત્વી. હવે ઋત્વી કટિંગ કરશે, હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો ઋત્વી લઈ લીધું હતું, હવે ઋત્વી કટિંગ કરે છે. તો જો મારી બેને પણ આવી હતી. ઋત્વી બેસી ગઈ છે, હવે કટિંગ કરે છે. અમારું ગૂગલ એડસન્સ આવ્યું છે એનું. જો અહીંયા દોરેલું હોય છે. ઊભી રહેજે ઋત્વી એક મિનિટ. જો ફ્રેન્ડ અહીંયા આ રીતે કટિંગનું હોય છે. જો અહીંયા દેખાય કટિંગનું દોરેલું હોય છે. અહીંયા લખેલું જો રિમૂવ સાઈડ એજ ફર્સ્ટ, પેલા આર્યું કાપવાનું હોય છે. તો ઋત્વી એ કાપે છે. જો છે ને, ઋત્વી સૌથી પહેલાં ધીમે કાપે છે. ચારે બાજુ કાપવાનું લખેલું હોય પણ હજી એક બાજુથી કાપે છે. આ તો વ્યવસ્થિત કાપવું પડે, નકર જે અંદર ટી નંબર આવે છે જો ફાટી જાય તો નુકસાન થાય એવું હોય. તો વ્યવસ્થિત જો ઋત્વી ધીમે કાપે છે. હવે હાથેથી ટ્રાય કરે છે. જો ધીમે કાપવું પડે, નકર આ તો બહુ જ મહેનતનું પાણી કહેવાય, તો બહુ મહેનત કહેવાય. જો ઉપરથી પણ કાપે છે ઋત્વી. હવે ચારે બાજુ કાપવાનું લખેલું હોય પણ એક બાજુથી કાપીએ, લગભગ ખુલી જશે આઈ થિંક અંદરથી. જો ફ્રેન્ડ ત્રીજી બાજુ ઋત્વી કાપે છે. હવે 2 બાજુ કાપી નાખ્યું હતું, હવે ત્રીજી બાજુ કાપે છે. જો ફ્રેન્ડ ઋત્વી હવે છે ને ત્રીજી બાજુ કાપે છે. ધીમે કાપતી હતી કારણ કે ફાટી જાય તો તમને ખબર કે એ આંકડા ફાટી જાય તો નુકસાન થાય, એના કારણે. તો જો હવે ત્રીજી બાજુ ઋત્વી ધીમે આ રીતે કાપતી હતી. 3 બાજુ કાપવાનું હોય છે, પછી આ આખું ખુલી જાય. જો ઋત્વીએ કાપી નાખ્યું હતું તો અંદર એક આંકડા આવે છે. જો હજી પણ એટલું બધું કપાયું ન હતું, તો જો એના કારણે જો હજી છે ને, બસ વાંધો નહીં, ખુલી ગયું. હવે જો અહીંયા ટી નંબર આપેલો છે તો ફ્રેન્ડ થોડું બતાવું છું. જો આવું અંદરથી કાગળ આવે છે, આટલી બધી ડિટેલ લખેલી હોય છે. આ બધી ડિટેલ હોય છે. અહીંયા યોર પિન લખેલો ને, અહીંયા પિન આવે છે 6 આંકડાનો. તો ફ્રેન્ડ હવે એ હું નાખી દઈશ મારા એકાઉન્ટમાં. તો જો લખેલું છે વેરિફિકેશન ચેક ને સબમિટમાં આપીને આપવાનો હોય છે. તો ફ્રેન્ડ અમારા ઘરે પહેલી જ વાર એડસન્સ એકાઉન્ટ આવ્યું હતું. અમારા કુટુંબમાં કોઈ યુટ્યુબર નથી, તો ફ્રેન્ડ મારા જ ઘરે પહેલી વાર એડસન્સ એકાઉન્ટ આવ્યું હતું. તો ફ્રેન્ડ હવે હું આ જે પિન આવ્યો છે 6 આંકડાનો, એ હું મારા એકાઉન્ટમાં નાખી દઈશ. ફ્રેન્ડ હવે છે ને હું મારો જે ગૂગલ એડસન્સ એકાઉન્ટ આવે છે તો હું મારા વેરિફિકેશન કરું છું. એડ્રેસ વેરિફિકેશનમાં આવે છે ને તો 6 ડિજિટનો જે એડસન્સ એકાઉન્ટ આવે છે એ હું નાખું છું. તો તમે વિડીયોમાં બને રહેજો. જો એડસન્સ એકાઉન્ટ આવી ગયો તો જે પિન નંબર આવે તો હું નાખું છું. તો જો એ લખું છું. હવે હું નાખું છું મારા ગૂગલ એડસન્સનો પિન જે આવ્યો હતો એ રહ્યો. તો જો નાખી દીધો હતો. હવે હું સબમિટમાં આપું છું ઓપ્શન. એડ્રેસ વેરિફિકેશન થઈ ગયું છે, કમ્પ્લીટ આવી ગયું છે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.